તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો સોરી ગાઈસ, 3 દિવસથી બ્લોગ નહોતો હતો. તો અત્યારે જુઓ તડકો જોરદાર આવ્યો છે અને પપ્પાને આજ તો ઘેર છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ જમના. તો જો ગાઈસ, અત્યારે તો બધા કામકાજ ચાલુ કરી દીધું છે ઘરમાં. અને આજે હંસરાજીના મોમા છે, એના મોમાના ઘેરથી જ આવ્યો છે બ્લોગ બનાવવા. આપણને બોલ કહો, બ્લોગ ચાલુ કરી દે. તો જો ગાઈસ, પપ્પાને દિયાબત્તી કરી નાસ્તો વાસ્તો કરીને આપણે નહીં ધોઈ આપણે રેડી થઈ જાય. ગાઈસ, આજ તો જવાનું છે વાલાપુરા સાસરીમાં. ગુડ મોર્નિંગ રશ્મિકા. ગુડ મોર્નિંગ મમ્મી. તો ગાઈસ, મમ્મી વાતો કરે છે મમ્મા જોડે. જો વિડીયો કોલમાં. હેલો મમ્મી ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? દાળ મેલું દાળ. અયો, પણ અમારે તો ખાવા રહેવાનું નહીં. તને તમારે હારી જવું તો પૂજાને મૂકતા હોય ને. મુખ્ય હતા પૂજા નંબર 10 દાડા. અયો, આવ આજ તો રજામાં રહેવાની નહીં. આવ તો રજા માપા ગયા છે તો ઘેર પેલા ભાઈ ચૂપ નહીં આવવાનું તો રજા પાડી જાય. એ કોઈ કોમે આવે ને ઘરે ભાઈ નહીં આવવાનો જ એટલે રજા પાડી. હા, તો ગાઈ જુઓ અત્યારે તૈયારી થઈ ગઈ છે જવા માટે વાલાપુરા. તો ચલો ગાઈ, હવે આપણે પૂજા બે બાજુ બે ખબર લઈ લે અહીં હેડ તો હેડ. હવે ચાલો, આમ તો કોઈ થાય નહીં, કસરત થઈ જાય ખાલી એટલી. તો ચલો ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા. આપણે હવે જઈએ મૂકતા જઈએ વાલાપુરા જઈને પાછું જવાનું છે. ના મૂકી દઉં પાછું. જો પપ્પાએ પકડી છે બિલાડી. હા, પકડીએ. પકડી તું 8 તો ગાય જ પકડી છે બિલાડી બચ્યું. જો પૂજાને મૂકવા જઈએ છે. લે બીજા રોજ સંધે રોવો. આ પૂજા જાય એટલે હા રોવું પડે રોવું પડે રે રોવું પડે. હું એટલે મમ્મી રોવા માંડી. મમ્મી કહીએ રોયા હોય કારણ હું આઈને ઊભી નહીં રહેતા તારે રોવા કે જલ્દી આવજો પછી કોમમાં તો આપણે ભેગું ને ખમમાં તો હું ઉઠું છું ના તો આ તો આપણે ચી ઉઠો અડધું કોમ તો તાંતો ઉઠો વાંચો કાલથી 5 વાગે ઉઠશી તેજે 5 વાગે નહીં ઉઠું તો 6 વાગે મને ઉઠાડી નાખીને દાડે 6 વાગે ઉઠું એ નહીં આવે અત્યારે લગ્ન કરીને આવીને તાજો કોણ ઉઠાડે ખબર? રામજી ઉઠાડે. નાચી ગયા હા રાજો મને ખબર આ રમજી આવતો ના આવે મારે આ તો છોટું જ છે. પૈસા ના આવી ભાઈ ચોથી આવી રહી ખૂબ કરી આ પનોતી ઘરમાં લાવી એવું ના હોય. તું જોઈ લે તાર મંદિરમાં ચંપલ પહેરી જો. હા ઘરે એક મંદિર પડે ને તોડી વાત સાચી છે. બર્થડે પાર્ટી નહીં આલ્યો ચોકલેટ નહીં આલી તો આવતા વર્ષે આવજો. ના ચોકલેટ તો ચોકલેટ ના પૈસા અમે ખાતર જઈ રસ્તા ચલા 200 રૂપિયા પેટ્રોલ આવો હેડ બાઈક માં બીજા અને અમે 200 પેટ્રોલ પડીને જઈએ એટલે પોકન ચલો ઉભું રહે. તો ગાય જો હવે અમે જઈએ છીએ આબુ તાર આબુ માં ગાય ચોકન આબુ ઈકન આબુ ને વાલાપુરા મારા હારીમ જવું આબુ ને હેડ રોય નહીં તું રોય ખાવાનું માંગે ખાય તું ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. તડકો ગાઈસ એવો પડે ને જોરદાર. સીધા ઘેર જતા રહો. એ નહીં ભાઈ એ નહીં ઓયા હું
પિયર જાય એટલે કારબાન થોડું બંધ થાય. અલે આમાં કો જવાનું એ ગતિ જઈ. આબુ માં ઘર આપો ને કેટલી ઓમ જારી. એ જમીન ઓછે ઓછે. એ યાર ફા. ફાલો. લે ચાલ કર કપી ચકલો. તો ગાઈસ જો પપ્પી અંગાત થઈ ગયો આબુ તાર માં ઘર આપો તો ગાઈસ ઘેર થી અમે નીકળીને રોડ ઉપર આવ્યા છીએ ને પૂજા કે મારા કાપ બોધવો એક કાપ બોધવા ઉપર રાખી છે બાઈક અને હવે જઈશું પેટ્રોલ પુરાવવું પડશે ગાઈસ પેટ્રોલ હાવ ખાલી છે અત્યારે નીકળે 9 વાગી જાય છે ને પૂજા 9 વાગે છે ચલો આગળ જઈએ હવે તમારે રિટર્ન થવાનું પાછું 9:30 થયા ગાઈસ ઘેરથી હવે નીકળે તો આપણે પહોંચી જઈએ કલાકમાં પછી મળીએ તો ગાઈસ જો ખડી ચોકડી પહોંચી ગયા છીએ જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખડી ચોકડી જે પુલ બને છે આ બાજુ બંને સાઈડ ગાઈસ અમે આ છીએ બિલિયા તો અહીંથી લેવાનું છે તો ખબર નહીં શું લેવાનું પણ અહીંથી હવે લઈને અમે જઈશું કૌશિક આવે છે ખાતર લેવાનું ખાતર હા યાદ આવ્યું ખાતર લેવાનું હા મોડું થઈ જાય હલો અરે મારું મોડું થઈ જાય મારો ઓર્ડર હોય એટલે હું હા તો ગાઈસ તો જવાનથી હોતો જઈએ વાડે જો તને કઈ ગાઈસ અમે આવ્યા છીએ વાડે ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ખેરાલુ હવે નાસ્તો બાસ્તો કરીએ પકોડી ખાઈશું તો ગાઈસ ખેરાલુથી પકોડી ખાઈને અમે જઈએ છીએ અત્યારે વાલાપુરા તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી જઈએ તો ગાઈસ ફાઇનલી આપણે વાલાપુરા પહોંચી જઈએ ચા પીને નીકળીએ હા ચના પેટા ચના સાધન બધા લાવ્યા કોઈ કોણ આપ્યું છો જલ્દી બસ તો ગાઈસ ચા પીને આપણે નીકળી જઈએ છીએ ઘેર જવા માટે તો ગાઈસ આપણે ખડી ચોકડીથી નીકળી ગયા છીએ પાટણ અહીંથી 36 કિલોમીટર બાકી છે અને અમે ગાઈસ જઈએ છીએ અત્યારે ફોટોશૂટ કરવા માટે ફેમિલીનું ગેલેરી ફેમિલીનું એટલે મારે રિટર્ન થવું પડ્યું નકર હું ખાઈ પીને નીકળો વિજયનો ફોન આવેલો કે આપણે જવું પડશે ફોટા પાડવા માટે તો અત્યારે હું એટલા મારે તરત ચા પીને નીકળી ગયો અહીં 36 કિલોમીટર જેટલું બાકી પાટણ પહોંચી જઈએ તો ગાઈસ જો અમે આવી ગયા છીએ ઘેર જઈશું ઘેર જઈને કેમેરો લઈને પછી નીકળીએ તો ગાઈસ જો અત્યારે બેગ બધું લઈને હવે અમે જઈએ છીએ ફોટા પાડવા હા આવ્યું આગળ ફોટોશૂટ કરી હું જમના તને ખબર નહીં લાગે ને આખરે તો એ તો ખબર જ છે ને તો ના ચોકન થઈ કે મૂકીને આવ્યા તમે શું કરી ખબર અહીંથી જો બાઈક પક્યા ખ્યાલ પકોડી ખાધી પકોડી ખાઈને ડાયરેક્ટ ઘેર જઈને ચા પીને તરત અત્યારે તો રોમજી છે ગમે એવું બાઈક દોડા તો ગાઈસ જો પપ્પાને તો ઊંઘ્યા છીએ અમારે ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ આપણે હવે તો જો ગાઈસ મમ્મીને રશ્મિ ગાણી બધા સુઈ જશે અને વિરમ ગાઈસ આપણે જે પાર્ટીના ફોટા પાડીને આવ્યા હતા તો અત્યારે આપણે એડિટિંગ કરી દીધા છે ઓલરેડી કટિંગ કરીને બધું આપણે તો તમને હું બતાવી દઉં કઈ રીતનું બધું કરી દઉં
તો જો ગાઈસ બેકગ્રાઉન્ડ ચેન્જ કરેલું છે. વિડીયોની અંદર લાઇટ ઓવર છે એટલે એ કારણે તમને એવું દેખાશે જાવા પણ બાકી ક્લિયર ફોટા છે. તો ચલો ગાઈસ આપણે પાર્ટીશન કરી દઈએ.